શિબિર હતી જેમાં ગુજરાતભરના કોળી અને ઠાકોર સમાજના આગેવાનો, સમાજના અલગ અલગ જે સંગઠનો છે તેના મુખ્ય કન્વીનરો આજે અહીંયા ઉપસ્થિત હતા અને જે વર્ષોથી આ સરકારો જે લોલીપોપ આપે છે, દર વર્ષે ચૂંટણી સમયે જે કોળી અને ઠાકોર સમાજને જે સ્ટેજ ઉપર સમાજના જેવા આગેવાનો કે જે દર વર્ષે સમાજને મોટો મોટો લોલીપોપ આપે છે એનું ઉગાડા પાડવાનું અહીંથી અમે પણ લઈએ છીએ કે ચૂંટણી આવે અને ખોટું અનામત બાબતનું હોય, નોકરી બાબતનું હોય, સમાજના ઉત્થાન માટેની જે ખોટી વાતો કરે છે અને જે અહીંથી જ્યારે અમે ચૂંટીને મેકલીએ અને ત્યાં જઈ અને સરકારની જે ભાભીઓ બની જાય છે એને ઉગાડા પાડવાનું હવે આ સમિતિ કામ કરવાની છે। તો આવનારા સમયમાં તાલુકે અમારા કન્વીનર બનશે। એ કન્વીનર થ્રુ જે કંઈ સમાજની મુખ્ય માંગણી છે કે વસ્તીના ધોરણે અમને અનામત મળે, વસ્તીના ધોરણે અમારી જે કંઈ છે એ ઓબીસી ભલે તેમનામ રહે પણ અમને એ પ્રમાણે નોકરીમાં અમારો હિસ્સેદારી થાય, રાજકીયમાં અમારી હિસ્સેદારી થાય। બીજી જે રીતે અન્ય સમાજને ઉત્થાન માટે એમ આ સમાજ તો કચડાયેલો છે, વધારેમાં વધારે આના ઉત્થાન માટે સરકારે બજેટ ફાળવવું જોઈએ પણ નહીં, સરકાર માત્ર અમારા કોળી અને ઠાકોર સમાજને એક વ્યક્તિ દીઠ 10 પૈસા આપે છે। 10 પૈસા અત્યારે દુકાને પણ ચાલતા નથી, જ્યારે મારા કોળી અને ઠાકોર સમાજને 10 પૈસા આપી અને આ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મજાક ઉડાવી રહી છે એનો પણ અમે આવનારા સમયમાં મુંહ તોડ જવાબ આપવાના છીએ। સમાજના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર જો તમને અનામત ના આપે તો એ બાબતે એક્શન શું લેવામાં આવશે? સરકાર અને સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોળી સમાજ અને ઠાકોર સમાજના અહીંથી અમે નક્કી કર્યું છે કે જે આ સમિતિને અમારી જે માંગણી છે સમાજ વતીની, એ જો સમિતિને જે લોકો પોતાની સંમતિ જાહેર કરે, સંમતિ નહીં જાહેર કરે તો એ જે સંમતિ પત્રક હશે એમાં નીલ કરી અને સમાજ સમક્ષ મેકશું કે સમાજની જે આ માંગણીઓ છે, સમાજ માટે જે આપણે આ ચળવળ લડાઈ રહ્યા છે એમાં આ આપણો જનપ્રતિનિધિ જે આપણે મેકલ્યો છે એ આમાં સહમતિ નથી, તો આવનારા સમયમાં સમાજ એને પણ મુંહતોડ જવાબ આપશે।